ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સેકન્ડ પ્રિન્સિપલ છે ધ પ્રિન્સિપલ ઓફ ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ. ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ એટલે જે તમને ઇન્સ્યોરન્સ ઉપર ઇન્ટરેસ્ટ આપવા માટે બાધિત છે કંપની તેનું વ્યાજ. Insurable interest just means that the subject matter of the contract must provide some financial gain by existing for the insured and would lead to financial loss if damaged, destroyed, stolen or lost. Insurable interest એટલે કે તમે જે બાબતને લઈને તમે ઇન્સ્યોરન્સ કરાવ્યો છે તો તેની ઉપર કંપની તમને વ્યાજના ભાગરૂપે પૈસા જે છે એ આપે છે. ફાઇનાન્શિયલ ગેઇન એટલે કે નાણાકીય તમને સહાય આપે છે. અને કોઈ વસ્તુ ડેમેજ થઈ છે, ડિસ્ટ્રોય તૂટી પડી છે, ભાંગી પડી છે, નુકસાન ગયું છે, ખોવાઈ ગઈ છે, ગુમાવી દીધી છે, બરાબર છે, અથવા નાણાકીય તમને જે લોસ ગયો છે તેના બદલામાં તમને એ નાણાકીય સહાય આપે છે. The insured must have an insurable interest in subject matter of the insurance contract. કે insured must have જે વીમેદાર જે છે તેને ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ મળવા પાત્ર છે ઇન ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ. ઇન્સ્યોરન્સનો એવો કોન્ટ્રાક્ટ છે કે તમે જે બાબતને લઈને ઇન્સ્યોરન્સ ઉતાર્યો છે તેને લગતું તેને વ્યાજ મળવું જોઈએ. The owner of the subject is said to have an insurable interest until she or he is no longer the owner. શું કીધું છે અહીંયા કે the owner of the subject is said to have an insurable interest until she or he is no longer to owner. કે જ્યાં સુધી એનું ઓનરશિપ ન હોય, બરાબર છે, એટલે જ્યાં સુધી ઓનરશિપ છે ત્યાં સુધી તેને ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ મળે છે, પણ જો એનો ઓનર નથી, બરાબર છે, તો એ મળવા પાત્ર નથી. ઇન ઓટો ઇન્સ્યોરન્સમાં શું થાય છે જો ધીસ વિલ મોસ્ટ ટાઈમ બી અ નો બ્રેનર બટ ઇટ ડઝ લીડ ટુ ઇશ્યુ વેન ધ પર્સન ડ્રાઇવિંગ અ વ્હીકલ ડઝન્ટ ઓવન ઇટ. કે ઓટો ઇન્સ્યોરન્સમાં ખાસ આવું થાય છે કે ઘણી બધી વખત ડ્રાઈવરો જે છે એ રિક્ષા ચલાવતા હોય છે જેને પોતાની નથી હોતી, તેની કોઈ બીજાની રિક્ષા ચલાવતા હોય છે. ફોર ઇન્સ્ટન્સ એવું કીધું છે, ઇફ યુ આર હિટ બાય અ પર્સન હુ ઇઝ નોટ ઓન ધ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફ ધ વ્હીકલ, ડુ યુ ફાઇલ અ ક્લેમ વિથ ધ ઓનર્સ ઇન્સ્યોરન્સ કંપની ઓર ધ ડ્રાઈવર્સ ઇન્સ્યોરન્સ કંપની? ધીસ ઇઝ સિમ્પલ બટ ક્રુશિયલ એલિમેન્ટ ફોર એન ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ ટુ એક્ઝિસ્ટ. કદાચ તમને કોઈ કે ઇફ યુ આર હિટ બાય અ પર્સન હુ ઇઝ નોટ ઓન ધ ઇન્સ્યોરન્સ પોલિસી, કે તમને કોઈ કે ટલ્લો માર્યો હોય, કોઈને તમને મારી દીધું હોય, ઈજા પહોંચાડી હોય, અને એ વ્યક્તિ શું કીધું છે સોરી અ પર્સન હુ ઇઝ નોટ ઓન ધ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફ ધ વ્હીકલ, બરાબર, એ વ્યક્તિની પોલિસી ન હોય તો અથવા તો વ્હીકલની પોલિસી ન હોય તો ડુ યુ ફાઇલ અ ક્લેમ વિથ ધ ઓનર્સ ઇન્સ્યોરન્સ કંપની ઓર ધ ડ્રાઈવર્સ ઇન્સ્યોરન્સ કંપની? બરાબર. જેણે તમને આપણે સિમ્પલ રીતે સમજીએ તો જેણે તમને કોઈ ટલ્લો માર્યો છે અને એ વ્યક્તિ પાસે ઇન્સ્યોરન્સ નથી અથવા તેના વ્હીકલનો પણ ઇન્સ્યોરન્સ નથી, તો શું તમે તેની સામે કોઈ ક્લેમ ફાઇલ કરી શકો ઇન્સ્યોરન્સનો? નહીં. This is the simple but crucial element for an insurance contract to exist. એટલે તમારો વ્હીકલનો વીમો પણ હોવો આવશ્યક છે, બરાબર, ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ, બરાબર છે, અને તમારો વીમો પણ હોવો આવશ્યક છે. ત્યારબાદ છે ધ પ્રિન્સિપલ ઓફ ઇન્ડેમનિટી. ઇન્ડેમનિટી એટલે શું થાય? નુકસાન સામે સલામતી, નુકસાનની ભરપાઈ. Indemnity is a guarantee to restore the insured to the position he or she was in before in the uncertain incident that caused the loss for the insured.
ઇન્ડેમનિટી જે છે એ સિદ્ધાંત એવો છે કે તમને કોઈ અનિચ્છનીય ઘટનાને કારણે કોઈ નુકસાન ગયું છે તો સામાન્ય રીતે આ સિદ્ધાંતના ભાગરૂપે તમને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવે છે વીમા કંપની દ્વારા. ધ ઇન્શ્યોરર કમ્પેન્સેટ ધ ઇન્શ્યોર્ડ, એટલે પ્રોવાઇડર કંપની જે છે એ પોલિસી હોલ્ડરને એનું કમ્પેન્સેટ એટલે કે વળતર આપે છે. The insurance company promises to compensate the policyholder for the amount of the loss up to the same agreed upon in the contract. જેટલો કોન્ટ્રાક્ટ હોય, જેટલો કરાર હોય, બરાબર છે, તેટલું જ કમ્પેન્સેટ, તેટલું જ વળતર જે છે આપવા માટે અહીંયા જે ઇન્સ્યોરન્સ કંપની છે તે પૂરેપૂરી હકદાર છે, બાધિત છે તમને એ પૂરેપૂરી રકમ આપવા માટે, કમ્પેન્સેટ કરવા માટે. Essentially, this is the part of the contract that matters the most for the insurance policy holder, because this is the part of the contract that says she or he has the right to be compensated, or in other words indemnified for his or her loss. અનિવાર્યપણે છે શું કીધું છે કે this is the part of the contract that matters the most for the insurance policy holder, because this is the part of the contract. આ પ્રિન્સિપલના અનુસંધાનમાં જે પોલિસી હોલ્ડર છે, જે વીમેદાર વ્યક્તિ છે, તેને પૂરેપૂરો જે છે એ હક છે જે એને ગુમાવી દીધું છે, બરાબર, જે એને નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે કંપની જવાબદાર છે, બરાબર છે. આવું કોન્ટ્રાક્ટ જ છે, આવું કરારમાં જ લખેલું છે, એટલે અહીંયા જે છે નુકસાન સામે ભરપાઈ કરવી આવશ્યક છે. The amount of compensation is in direct proportion with the incurred loss. કે તમને કેટલું નુકસાન થયું છે તેની ઉપર જે છે વળતર એ નક્કી થાય છે, બરાબર છે. આપણું ઘર, સપોઝ કે ઘરનો ઇન્સ્યોરન્સ હોય, બરાબર છે, તો સામાન્ય રીતે ઘર ડેમેજ થયું હોય ભૂકંપમાં, તો જેટલું ડેમેજ થયું તેની ઉપર ઇન્સ્યોરન્સ તમને મળે છે, નહીં કે પૂરેપૂરા ઘરનો. The insurance company will pay up the amount of the incurred loss or the insured amount agreed on in the contract. કે કેટલો ઇન્સ્યોરન્સ કંપની તમને પે કરે છે, શું કીધું છે, the insurance company will pay up to the amount of incurred loss, કેટલો તમને લોસ લાગ્યો છે તેની અમાઉન્ટ જે છે એ પે કરે છે, or the insured amount agreed on in the contract, અથવા તો જે કરારમાં જેટલી અમાઉન્ટ નક્કી કરવામાં આવી છે તે પ્રમાણે કમ્પેન્સેટ વળતર કરે છે. ફોર ઇન્સ્ટન્સ, ઇફ યોર કાર ઇઝ ઇન્શ્યોર્ડ ફોર $10,000, અહીંયા $10,000ની જગ્યાએ આપે તમે $1,00,000 પણ ₹1,00,000 કે ₹5,00,000ની કાર તમે કરી શકો છો, $5,00,000નો વીમો કરી શકો છો, કારણ કે ડોલરમાં છે. ડોલર લખો તો પણ ચાલશે, પણ ડોલર ન લખો હોય તો ₹5,00,000 એ લખી નાખશો. બટ ડેમેજીસ આર ઓનલી $3,000, પણ ડેમેજ જે છે થઈ છે કાર એ $3,000 થઈ છે. યુ ગેટ $3,000, નોટ ધ ફૂલ અમાઉન્ટ, બરાબર છે. એટલે મેં તમને જેમ કીધું એમ કે તમને 3,000 નુકસાન થયું છે તો એ 3,000 જ જે છે ડોલર કંપની તમને આપશે, તમારી કારનો ભલે 10,000નો ઇન્સ્યોરન્સ હોય. એટલે ખાસ ઇન્ડેમનિટી નુકસાન સામે ભરપાઈ કરે છે, પૂરેપૂરી રીતે કરી શકે છે, પણ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન, પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. Compensation is not paid when the incident that caused the loss doesn't happen during the time allotted in the contract or from the specific agreed upon causes of loss. Compensation જે છે is not paid when the incident that caused the loss doesn't happen during the time allotted in the contract. જો જે સમય, જે કોન્ટ્રાક્ટનો સમય, જે કરારના સમયે જે તમને અવધિ આપવામાં આવી છે, સમય મર્યાદા આપવામાં આવી છે,
બરાબર છે. જો એમાં આ ઘટના નથી ઘટતી તો કંપની તમને કમ્પેન્સેશન આપવા માટે બાધિત નથી, તો એ તમને વળતર ના આપે. Or from the specific agreed upon causes of loss, as you will see in the principle of proximate cause. અથવા તો થોડું ઘણું જે છે એ સહમતિ ઉપર તમને પૈસા મળી શકે છે, એવું હોય તો જ. શ્યોરિટી નથી કે તમને પૈસા મળે જ, કારણ કે તમે 2 વર્ષ 5 વર્ષ જે છે એ સમય મર્યાદા માગી છે, કોન્ટ્રાક્ટમાં લખ્યું છે, પણ એ 5 વર્ષનો સમય વીતી ગયો હોય તો સામાન્ય રીતે તમે ક્લેમ કરવા જાઓ, તમારે ગાડી ભટકાણી, તો ઇન્સ્યોરન્સ કંપની તેની માટે કોઈ પૈસા આપવા માટે બંધાયેલી નથી. Insurance contracts are created solely as a means to provide protection from unexpected event, not as a means to make a profit from a loss. કે અનએક્સપેક્ટેડ ઇવેન્ટ કે અનિચ્છનીય ઘટનાની સામે તમને વીમા કંપનીઓ જે છે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ જે છે એ આપવામાં આવે છે, નોટ એઝ મીન્સ ટુ મેક અ પ્રોફિટ ફ્રોમ લોસ, પણ નુકસાનીમાંથી ફાયદો કમાવા માટે ઇન્સ્યોરન્સ કંપની જે છે એ નથી. Therefore, the insured is protected from losses by the principle of indemnity, but through stipulation that keep him or her from being able to scam and make profit. તેથી શું કીધું છે કે the insured is protected from losses by the principle indemnity. indemnity ના ભાગરૂપે, નુકસાન સામે ભરપાઈના ભાગરૂપે જે છે એ વીમેદારને પ્રોટેક્શન આપે છે, બટ થ્રુ સ્ટિપ્યુલેશન, નિયત શરતોને આધીન, that keep him or her from being able to scam and make a profit, કે જે તેને કોઈ કૌભાંડ કે કોઈ ફાયદોમાંથી તેને અલગ રાખે છે. એટલે કે નિયત શરતને આધીન આપે છે, પણ નિયત શરતને આધીન, પણ કોઈ કૌભાંડ કરીને કે કોઈનું નફો મેળવવાના ભાગરૂપે આપતી નથી. તો આ હતી થર્ડ. થેન્ક યુ વેરી મચ. સેકન્ડ અને થર્ડ બંને ભેગી છે. ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં વધારે જોશું. થેન્ક યુ વેરી મચ.